દીકરી પૂંજન આપણે આખા કાર્યક્રમનો સાર જે છે ને એ દીકરીનું પૂંજન છે અને અહીંયા ખૂંટ પરિવારની ઘણી બધી દીકરીઓ અહીંયા ઉપસ્થિત છે. તો આપણી ખરેખર છે ને લાખો અને કરોડોની માલ મિલકત કે ધન દોલત હોય એના કરતા આ આપણી સાચી લક્ષ્મી છે. અને આ જે દીકરીઓ છે એ આપણા ઘરનું અંજવાળું છે. અહીંયા જે દીકરીઓ ઉપસ્થિત છે એમના વાલીઓ, ખાસ જે કોલેજ કરે છે કે 15 વર્ષથી ઉપરની દીકરીઓ કેટલી છે એ આ બાજુ આવી જાઓ. ના હજી આપણા ટ્રસ્ટી શ્રીની દીકરીઓ ન આવી હોય તો એ આવી જાય. આજે આપણે અહીંયા આ સ્ટેજના માધ્યમથી માતાજીની આરતીની સાથે દીકરીનું પૂજન કરવાના છીએ. આ દીકરીઓ છે ને એ એક એવું પાત્ર છે, આપણા ઘરનું એવું પાત્ર છે દીકરીઓ છે ને એ, કે એને જ્યારે પાપા પગલી ભરતી હોય અને ત્યાંથી ખાલી એ હાલતી થઈ જાય કે ચુંદડીનો છેડો ખંભે નાખે ને એટલે એના બાપને છે ને એને ફાળ પડવા માંડે કે હવે આ પંખી ગમે ત્યારે ઉડી જવાનું છે, એવી એના બાપને ફાળ પડવા માંડે ત્યારે. અને એનું કારણ એ છે કે જ્યારે ઘરનો દરવાજો પહેલી વાર જ્યારે ખુલે, પપ્પા ઘરે આવ્યા હોય થાકીને અને ઘરનો દરવાજો ખુલે અને એક પાત્ર ખાલી મલકાતું સામું આવીને ઊભી રહી જાય અને ખાલી એમ તમારી સામે સ્માઇલ કરે ને ત્યાં તમારા આખો દિવસનો થાક છે ને ઉતરી જાય છે. આ દીકરીનું પાત્ર છે. આજે આ દીકરી પૂજનનું કારણ એ છે કે આપણે આજે દીકરી સાપનો ભારો ત્યાંથી દીકરી તુલસીનો ક્યારો સુધી આવ્યા છીએ. આપણે માંડવો આવ્યો ત્યાંથી લક્ષ્મીના વધામણા કરીએ છીએ. આપણે પેલા એવું હતું કે દીકરો આવે તો પેંડા વેચે ને પછી જલેબી વેચે, દીકરી આવે. આજે આપણે એની ઉજવણી કરીએ છીએ. એટલે આજે આપણે એક એવા માહોલમાં જઈ રહ્યા છીએ કે ત્યાં દીકરીને વિશેષ મહત્વ આપવામાં આવે છે. જ્યારે અહીંયા ખાસ જ્યારે કોલેજ અને એની આજુબાજુની જે દીકરીઓ છે એ દીકરીઓને પણ હું કહેવા માંગુ છું કે આજે તમને અહીંયા એટલા માટે ખાસ બોલાવવામાં આવી છે કે તમારી એવી ઉંમર છે કે તમારા સારા ખરાબ સંગત આવે અને તમારા મનમાં સારા ખરાબ વિચારો આવે ત્યારે તમારા મનમાં ખાસ કંકોત્રીમાં અને પર્સનલ મેસેજ કર્યા હતા તમારા ઘરે દીકરીઓ હોય અને લાવજો. તો ત્યારે આ દીકરીઓને એટલું કહીશ કે આજે અહીંયા તમે આપણો વારસો જોયો છે, આપણો પરિવાર, આપણો વારસો જોયો છે. અહીંયા ફેટાવાળા તમારા ભાઈઓ, કાકા, બાપુજી, પપ્પા જોયા છે. આપણો વારસો છે. બહાર તમે ગેલેરી જોઈ છે, એમાં આપણા માતાજી, આપણા શુરાપીરો, આપણા શુરવીરોને જોયા છે. એની પાસેથી મનમાં ક્યારેક ખોટો વિચાર આવે ને તો એની પાસેથી ખાલી પ્રેરણા લેજો અને વિચારજો કે આપણે કોના આંગણે જન્મ લીધો છે. મેં ઘણા બધા એવા દાખલા જોયા છે કે કોઈ દીકરીઓએ ખોટું પગલું ભર્યું હોય કે લવ મેરેજ કર્યા હોય અને પછી 5 વર્ષે, 10 વર્ષે, 25 વર્ષે એના મનમાં એક વખત તો એવું થાય જ કે મેં મારા પપ્પા સાથે ખોટું કર્યું. એવું 5, 10, 15 વર્ષે એને એક વખત મનમાં થાય જ. દીકરીઓને એવું પણ થતું હશે કે અમને ઘરેથી નીકળવાની મારા ભાઈ જેટલી છૂટ નથી આપતા. એવું દીકરીઓને ઘણી વખત થતું હોય છે કે જેટલા ભાઈને છૂટ આપે એટલી નથી આપતા. પણ દીકરીઓ, તમને હું એટલું કહું છું કે સોનાનું ઘરેણું હોય ને, સોનાનું ઘરેણું એને છૂટું ન મુકાય કોઈ દિવસ. એ કિંમતી હોય, એને મુલાયમ, એનો જે ડબ્બો હોય ને એ એકદમ મુલાયમ હોય, એમાં મૂકવામાં આવે અને પછી કબાટમાં મૂકવામાં આવે. એમ તમે જે છો ને એ તમારા પપ્પાના ઘરેણું છો. તમારા પપ્પા જે બહારથી જે તમારો કબાટ એવા કડક છે પણ અંદરથી જે દાબડો છે ને જે મુલાયમ, એના જેવું એનું હૃદય એટલું મુલાયમ છે. એટલે એના જેવા તમારા પપ્પા છે અને તમારું ધ્યાન રાખે. તમે એક એવું ઘરેણું છો ને એટલે તમારું ધ્યાન રાખે છે. આજે આ માધ્યમથી હું એટલું કહીશ કે
આપણે ગયા નહીં ને આગલા વર્ષે 3 દીકરીઓ જેના ઘરમાં હોય ને એનું સન્માન કર્યું હતું. અને આ વર્ષે આપણે આખા પરિવારની દીકરીઓ છે ને એની વંદના કરવી છે. આપણે અત્યાર સુધી માતાજીની આરતી ઉતારતા હતા, હવે એવી જ રીતે આજે આપણે દીકરીઓની આરતી ઉતારવાની છે. પણ એની પહેલા આપણે એક પ્રોસેસમાંથી નીકળવાનું છે. હવે એ પ્રોસેસ અહીંયા દાંત કાઢે છે એટલે કઈ આઈડિયા હોય તો કહેજો. આપણે શરૂઆત કરાવીએ, કારણ કે આ વસ્તુ જરૂરી છે. આગળ દાંત આવે છે બધાને, પેપર ફૂટી તો નથી ગયું. તો અહીંયા માનસી છે, માનસી. હવે માનસીના આવતા વર્ષે લગ્ન છે. હવે માનસી અત્યારથી એનું આપણે છે ને કન્યાદાન કરવાનું છે. હવે કન્યાદાનમાં એના પપ્પા પાસે શું માગે ને એ જોવાનું છે આપણે. શાંતિ કાકા આવો. હાલો. તો માનસી છે, અને માનસી તને કન્યાદાનમાં 15, 20, 50 તોલા હોનું જોઈએ કે તારા પપ્પાનું સ્વાસ્થ્ય જોઈએ? તારે શું જોઈએ? પપ્પાનું સ્વાસ્થ્ય. પપ્પાનું સ્વાસ્થ્ય જોઈએ. તને લાખો રૂપિયાનું બેંક બેલેન્સ જોઈએ કે તારા પપ્પાના ચહેરા ઉપર સ્માઇલ જોઈએ? પપ્પાના ચહેરા ઉપર સ્માઇલ જોઈએ ને. હવે વિચાર કરો કે આ એક કેટલું ડિસ્ટન્સ, કેટલું વિચાર શક્તિ ખાલી આ એક દીકરી. અને આ એક માનસી નહીં, અહીંયા જેટલી દીકરી ઊભી અને એની સામે કહી દો કે એના સાસરીએ જાય અને 2 કરોડ રૂપિયાની ગાડી હોય, એના પપ્પાના ઘરે 10,000 રૂપિયાનું હોન્ડા હોય ને, તો એ ગર્વથી એના બાપની ગાડી ઉપર બેસી શકે. વિજયભાઈ, હવે એમાં બન્યું એવું કે અમે આ મારી દીકરી માનસી છે એનો સંબંધ અમે નક્કી કરી નાખ્યો છે. એટલે એની હવે લગ્નની બધી અમે ખરીદી કરી. એ માનસીએ જ મને કીધું પહેલા કે પપ્પા મારે લગ્નની ખરીદીમાં મારે સોનું, મિલકત કે રૂપિયા કોઈ વસ્તુ નથી જોતું, પણ તમે જે મસાલો કાવશો ને મારે એ વ્યસન મુક્તિ જોઈએ છે. એટલે હું આજથી મેં એને કીધું બેટા તું જાળવ, આપણો હું સમય આવે ત્યારે હું તને એ પણ તને વારસામાં હું તને કન્યાદાન તરીકે દે. એટલે આજે એ સમય આવ્યો છે. આપણા પરિવારના ભાઈઓ આટલા બધા 4 થી 5,000 પરિવારના ભાઈઓ બેઠા છે. તો હું આજથી એને એક મારું કન્યાદાન તરીકે હું જે માવાનું એક જ વ્યસન છે મારે, બીજું કોઈ છે નહીં. માવાનું વ્યસન છે, આજથી હું ત્યાગું છું. એને કન્યાદાન તરીકે હું મારું માવાનું વ્યસન આપું છું. ખમા ગણી ખમા. હવે અહીંયા જે દીકરીઓ છે એના પપ્પા સ્ટેજ ઉપર આવે. વિજયભાઈ, આમ તો કોઈ નહીં આવે, તમારે બોલાવવું પડશે. આજે તમારી દીકરીઓ તમારી પાસે કન્યાદાન માંગે છે. હું એમ નથી કેતો, અમારા ટ્રસ્ટીઓ છે ને એની દીકરીઓ હોય ને તો પેલા અહીંયા આવે. આ બાજુથી આવો, આ બાજુથી એવા છે. આ મસાલો પકડીને ઉભા, એમાંથી કોઈ દીકરી હોય તો એ આવી જાજો. આપણા રામદેવ પોલીમર્સના ડિરેક્ટર સચિનભાઈ ખૂટ ક્યાં છે? સચિનભાઈ ખૂટ અહીંયા આવે. સચિનભાઈ ખૂટ સાંભળતા હોય તો જલ્દી અહીંયા આવે.
સચિનભાઈ આવ્યા. હવે બીજા ટ્રસ્ટીઓ અને એની દીકરી અમિતભાઈની દીકરી આવી જાવ આ બાજુ. દીકરીઓ બધી પાછી જતી રહો થોડી. અહીંયા આટલી બધી દીકરીઓ છે, એના પપ્પા કોઈને હાજર નથી અહીંયા. આવો અહીંયા આવો. શાંતિ કાકા, સચિન, માનસી અહીંયા આવો. પ્રકાશભાઈ, તમારી દીકરી આવો. આજે હું અહીંયાથી આ શરૂઆત એટલે કરાવું છું કે આ મારી ટ્રસ્ટી ટીમ છે અને હું આખા પરિવારનું સારું વિચારતો હોય તો મારી સાથે મને આ કામમાં સપોર્ટ આપવા વાળા, મને સહયોગ આપવા વાળા વ્યક્તિના સ્વાસ્થ્યની મને ચિંતા હોય કે નહીં? હાથ ઊંચો કરીને હોય કે નહીં? તો અહીંયા આ દીકરીઓ છે. બેટા તું વિચારે છે તારા પપ્પા માવા મૂકી દે એવું? છોરા એક ખાતા હોય ને અહીંયા જાહેર થાય પાછો લોચો પડી જાય. આજે આપણે શરૂઆત આપણા વડીલે કરી છે અને આ શરૂઆત હજી આગળ વધે એવા પ્રયત્ન કરીએ. તો સચિનભાઈ, તમારે અહીંયા તમે જે દિવસે લગ્નમાં જવતલ હોમશો પણ આજે જવતલમાં માવા તમારે હોમવાના છે. દીકરી છે અને બેન પણ છે, બે એક સાથે છે. સચિનભાઈ અહીંયાથી માવા છોડે છે. 5000 પરિવાર, 200 ગામનો કુંટ પરિવાર અને એની સાક્ષીએ સચિનભાઈ માવા છોડે છે. ક્યાંય પણ ભાડો હતો 21000 રૂપિયા પરિવારમાં લખાવીને પાછા માવા બંધ કરશે. છોડ્યા બંધ. હવે આ અમારા વિશાલભાઈ છે અને વિશાલભાઈ પણ આજે એમ કહે છે એ વિશાલભાઈ પણ અહીંયાથી એમ કહે છે કે માવા છોડ્યા. એને હમણાં ચાલુ કર્યા હતા, મને ગમતું નહોતું જરા કઈ છે કે એ માવા ખાય ને હું કાયમ કહેતો કે આ રહેવા દો તમે. પાછા માવા ખાઈને અમારામાં માઠ લંબાઈ લ્યો એમ મારા ભાગનો કાઢી નાખવાનો, એટલો તો નાખી દેવાનો. આજથી આજે દીકરી છે માતાજીનું સ્વરૂપ છે. માતાજીના સ્વરૂપમાં દીકરીઓ આવી છે. દીકરી કાયમ લક્ષ્મીનું સ્વરૂપ છે, દીકરી કાયમ માતાજીનું સ્વરૂપ છે અને આજે એના આશરે તમે ઊભા છો. અહીંયા દીકરીનો ખુદ પરિવાર પૂજન કરે છે ત્યારે હું એમ કહીશ કે મારી આખી ટીમ છે ને એ તો છાતી ઠોકીનું કહેવો જોઈએ કે એમાંથી એકેયને કોઈ વ્યસન નથી. મેં શરૂઆત મારી ટીમથી કરી, મારા ઘરથી કરી, મારા પરિવારથી કરી. પ્રકાશભાઈ છોડી દેવો. પાછા ચાલુ ન કરતા કાલથી ખોટું કહેતો એમ કરી. તો પ્રકાશભાઈ પણ માવા છોડે છે. વધાવો તાળીએ. સુરેશ તમાકુ ચાલુ કરી છોડી. આ તમે બધા અત્યારે હા પાડો છો પણ હું આગળ તમને છે ને પ્રતિજ્ઞા એવી રીતે લેવડાવીશ ને કે તમારે પછી કાયમ ખાવા પહેલા છે ને તમારે વિચાર કરવો પડશે એક વખતે. હા, પ્રદીપભાઈ ક્યાં છે? પ્રદીપભાઈ આવો. આવો, તમારી દીકરી રાહ જોવે છે તમારી. પ્રદીપભાઈ, તમે માવા નહીં ખાતા હો મને ભરોસો છે ને ખાતા હો તો ખાશો ને આપણે બંને બંધ માવાડી દઈએ. નથી ખાતા ને નહીં ખાઈ. નહીં ખાવ? સાજનભાઈ ક્યાં છે? આ બધા મારી જેવા છે, કોઈ નથી ખાતા અને હું ત્યાં વ્યસન કરતો નથી એટલે હું આ બધું કરાવી શકું છું. નગર તો પેલા આપણને કે તમે બંધ કરો પછી અહીંયા આવજો. સાજનભાઈ ની ઘરે
હમણાં લક્ષ્મીજીના વધામણા થયા. સાજનભાઈની ઘરે હમણાં દીકરીનો જન્મ થયો. દીકરી 12 દિવસ પહેલા દીકરીનો જન્મ થયો. મેં એવું કીધું હતું કે સાજનભાઈ હવે તમે પૈસા વાળા બની ગયા, હવે તમારી ઘરે બોલાવો કાળુ કાકાને. સાજનભાઈ ની ઘરે લક્ષ્મીનો જન્મ થયો. લક્ષ્મીજી, નાનકડા લક્ષ્મીજી હજી તો અહીંયા ન આવી શકે, પણ સાજનભાઈ તમારા ફોનમાં ફોટો હોય ને તો એ ફોટા ઉપર હાથ રાખી દેજો અને કેજો આશીષભાઈ તમે આવી આવો. અનિલભાઈ શ્રીરામ, તમારા ને તમારા સાથીઓ હવે એમ કે છે કે અમે હલવાના ને તમારો વારો પડે હવે. હા, જો તમે બધાય એકારે બંધ કરો પછી એમાં અડધા મૂકે ને અડધા ન મૂકે, ભાઈ હામાં છોડે એટલે ઓલાને મન થાય. એની કરતા બધા એકારે મૂકી દો. આશીષભાઈ વાહ, માવા ખાઈ છે પપ્પા? પપ્પા માવા ખાય છે? આજે અહીંયા મારી ટીમ છે એ મને બધા કરતા વધારે ગૌરવ છે અને હું લગભગ આ ટીમ અને અમે લગભગ છેલ્લા 15 દિવસથી રાત્રે 2 વાગે કે 3 વાગે ઘરે જઈએ અને સવારમાં પાછા ઓફિસના કામમાં લાગીએ છીએ. આપણે એક કામ કરીએ, આ કોલેજમાં જેટલી દીકરીઓ છે ને એટલી અહીંયા રહે, બાકી બધી દીકરીઓ નીચે આવી જાય અને પોતાના સ્થાને જતી રહે એટલે આપને લાગ આવે હરખું. આરતી થાય, આરતી થાય પછી જમણવાર ચાલુ થશે. રસોડાના મિત્રો નોંધ લે. 10, 12 અને કોલેજ વાળી દીકરીઓ અહીંયા ઊભી રહે અને એના પપ્પા જે છે અહીંયા આવે. અને રસિકભાઈ ને તો એની દીકરી બોલાવે છે. કોણ બોલાવે? રસિકભાઈ અકાળા અહીંયા સ્ટેજ ઉપર આવે. આવી જાઓ બધી દીકરીઓ, છૂટી ઊભી રહી જાઓ બધી. જગદીશભાઈ ખોટ, સુભાષભાઈ નું સૂચન આવ્યું છે. જગદીશભાઈ ખોટ, આ કાર્યક્રમનો આખો સાર આ છે. આજે હું તમે 4 કલાક કે 5 કલાક અહીંયા બેહીન જમીન છૂટા પડી જઈએ તો એનો કોઈ તાત્પર્ય ન હોય. આવું તો બધે થતું હોય, દરેક જગ્યાએ થતું હોય. પણ મેં પહેલા જ જ્યારે મારું સ્વાગત પ્રવચન હતું ત્યારે મેં કીધું હતું કે તમારે અહીંથી કંઈક લઈને જવાનું છે, તમારે અહીંથી લઈને જવાનું ને આ લોકો મૂકીને જાય. ડેનિશાબેન, રજનીભાઈ ખોટ અકાળા. હાલો, અહીંયા દર્શનાબેન છે એના પપ્પા આવે, ડેનિશાબેન ના પપ્પા આવે, દિનતાબેન ના પપ્પા આવે. આવી જાઓ બધાના. અરવિંદભાઈ ખૂંટ સોફે બેઠા છે. ગણપતભાઈ ખૂંટ, દલપતભાઈ ખૂંટ, ઘનશ્યામભાઈ ખૂટ. પપ્પા આવો ફટાફટ. કાળુ કાકા ક્યાં છે? કાળુ કાકા, પ્રદીપભાઈ પપ્પા. અરે અહીંયા તમારી દીકરીઓ તમારી રાહ જોવે છે અને મારે હવે માવા મુકાવવા હાટું તમને નથી બોલાવવા. એટલે તમે આવો, હું ખોટું નથી બોલતો, સાચું કહું છું. એટલે અહીંયા આવો તમે. આની પછી આપણે આરતીની તૈયારી કરવાની છે. આરતીની તૈયારી કરવાની. આ માતાજી છે ને બધા એને નીચે ઉભા રાખી જો. આપણે શંકુ પગલા પડાવી આરતી.
ભરતભાઈ ખૂંટ અને કનુભાઈ ખૂંટ. આજે નામ બોલું છું એ સ્વયંસેવકમાં હોય ને તોય આવી જાવ, કારણ કે અહીંથી આરતી ની છે ને ત્યાં સુધી જમણવાર ચાલુ નથી થવાનું, અને તમે ન આવો ત્યાં સુધી લગભગ જમણવાર આપણે ચાલુ નહીં કરીએ. નરેશભાઈ ખૂંટ, બાલુભાઈ ખૂટ, આ રવિકૂટ આનંદ કોર્પોરેશન રવિકૂટ, તને તારા શાંતિ કાકા હાલો. બોલાવે. દીકરીઓ અને પપ્પા બધા હારે ઊભા રહી જાવ. રવિકૂટ મેહુલભાઈ આવો ખૂંટ, ઉપર આવ. આવો ફટાફટ બધા દીકરીની બાજુ ઉપર બધા છૂટા છૂટા ઊભા રહી જાવ, આપણી પાસે ટાઈમ ઓછો છે. અશોકભાઈ ખૂંટ, ગામ ગામ કયું છે તે? અશોકભાઈ ખૂંટ નાની વાવડી. સુરેશભાઈ ખૂંટ અકાળા. ઘનશ્યામભાઈ ઉટવાડ. શ્યામધામ ચોક રહે એ ઘનશ્યામભાઈ, શું વાત છે? વિપુલભાઈ ખૂંટ ઉટવાડ. દીકરીઓના પોતાના પપ્પા પાસે ઊભી રહી જાય. અનિલભાઈ શ્રીરામ જલ્દી ફટાફટ સ્ટેજ ઉપર આવે, અને આપણી જે કંકુ પગલાની થાળીઓ છે એ પણ તૈયાર કરો. આજે અહીંયા તમે છો, હું તમને એવું નથી કહેતો કે તમારે માવા મૂકી દેવાના છે કે તમારે વ્યસન મૂકી દેવાનું છે, એવું હું તમને નથી કહેતો. પણ હું એટલું કહું છું તમને કે તમે કોઈ માવા કે વ્યસન કરતા હોવ, તમે ફિઝિકલ રીતે સ્ટ્રોંગ હશો, તમારા ખોરાક એવા હતા એટલે તમે સ્ટ્રોંગ હશો, પણ તમારા સંતાનો એને તમે ઠપકો આપી શકો ને એટલા માટે તમારે માવા મૂકવા પડશે. તમે તમારા સંતાનોને ઠપકો આપો ને હામો તમને સવાલ ન કરે ને એટલા માટે તમારે આ વ્યસન મૂકવાનું છે. બિલકુલ આજે દબાણ કરવા નથી માંગતો. દીકરીઓને ખાલી એટલું કહું છું કે દીકરીઓ, તમે કદાચ જ્યારે તમારા આપણી માનસી બેને કીધું એમ કે એની કરિયાવરની ખરીદી હાલતી હતી અને એમાં એવું કીધું કે મારે કરિયાવરમાં કાંઈ નથી જોતું, મને તમે જે આ માવો ખાવશો ને મૂકી દો. આ બધી દીકરીઓને હું એમ કહું છું કે કન્યાદાનમાં તમે, મને વિશ્વાસ છે તમે માગશો તે બધાય, અને કન્યાદાન ત્યારે જ તમારે સ્વીકાર કરવાનું છે. બીજું, આજે તમે જે વાતાવરણમાં, જે પરિસ્થિતિમાં તમે જ્યારે પસાર થઈ રહ્યા છો, ત્યારે તમારો દીકરી અને બાપ વચ્ચેનો જે ટ્યુનિંગ છે ને એ ટ્યુનિંગ અલગ છે. આજે આ વારસામાં આવી અને તમને લોકોને એ ખ્યાલ આવ્યો હશે કે આપણે કેવી ધરોહર કે કેવા આપણા વડવાઓ કે કેવા આપણા વડીલો હતા કે એના આજે ગૌરવથી આપણે એનો ખાલી ડ્રેસ અમે પહેર્યો છે તો એમ લાગે છે કે આપણે 40-50 વર્ષ જૂની જીવન છે એ જીવી રહ્યા છીએ એવું ત્યારે આપણને લાગે છે. તો આજે તમારે તમારી દીકરીનું પૂજન કરવાનું છે. નટવરલાલ ખૂંટ ઢસા ગામ. નટવરલાલ ખૂંટ ઢસા. નટુભાઈ, બધા પપ્પા છે એ નીચે આવી જાવ અને દીકરીઓ છે અહીંયા ઊભી રહી જાય લાઈનમાં. હા હા હા, બધા પપ્પાઓ બધા નીચે આવી જાય, અહીંયા નીચે ઊભા રહેજો તમે બધા, અને દીકરીઓ છે અહીંયા ઊભી રહેશે બધી. આ બાજુ બી આવો, અહીંયા નહીં, આ બાજુ ને આ બાજુ બે બાજુ ઊભા રહી જાઓ. મમ્મીને પૂજન કરવું હોય એને બોલાય લે, એને ક્યાંક વ્યસન હોય તો આપણે કઢાઈ નાખશું. વસન દોડો હોય મમ્મીને. પાર્લરમાં જવાનું હોય તો કદાચ અહીંયા લાઈનમાં ઊભા રહી જાવ છેક સુધી. આપણે સ્ટેજ સમિતિ ફટાફટ કંકુની થાળી અને રૂમાલ લાવે.
ખાસ વિનંતી, આપણે કાર્યક્રમને પરિપૂર્ણ જાહેર ન કરીએ ત્યાં સુધી બધા પોતાનું સ્થાન જાળવી રાખશે. પારણે પુત્ર અને રડવું છેક તો રાખતું કોણ છાનો મને હાલો, દુખી check. દેખી હાલો. દુખી હવે કોણ આ દીકરીઓ છે એના પગલા એના પપ્પા રૂમાલ ઉપર પાડશે. અહીંયાથી રૂમાલ અને થાળી આપવામાં આવે છે. થાળી જ માતું શૂઝ કાઢ નાખો, શૂઝ ને મોજા પહેર્યા હોય કાઢ નાખો, મોજાય કાઢ નાખો. પારણે પુત્ર નાનો રડવું છેક તો રાખતું જેડી ફોટો. કોણ છાનો મને દુખી દેખી દુખી કોણ થાતું મહાહેતવાળી દયાળી જ માતું હતો હું સુતો કારણે પુત્ર નાનો રડવું છેક તો રાખતું કોણ છાનો મને દુખી દેખી દુખી કોણ થાતું મહાહેતવાળી દયાળી જ માતું હાલો. ટ્રસ્ટીઓને વિનંતી કે દીકરીઓના ફૂલડાથી સ્વાગત કરે. અમારે શ્રી અંબા આગળ હાલ્યા ભગવત તો ભજીને સૌ નામ રે જપીને પરમેશ્વર પણ મળ્યા ભગવત તો નામ રે જપીને પરમેશ્વર પણ મળ્યા હે હાલો. તમે કોણ લેખે દીકરીઓ મુક્તિ ન માગું તારાથી કરે દૂરની ભક્તિ ન માગું હે તારે હાલો. વજુભાઈ ખૂંટ અકાળાવાળા એની દીકરી યાદ કરે છે. આજે અહીંયા દીકરીનું પૂજન એટલા માટે કરાવ્યું કે આ દીકરી આ રૂમાલ ઉપર જે પગલા પાડ્યા છે એ પગલા તમારે કાયમ સાચવીને રાખવાના છે. અને બાપ અને દીકરી વચ્ચેનો આ એક એગ્રીમેન્ટ છે. આ એવો એગ્રીમેન્ટ છે કે જ્યારે સમય આવે જ્યારે સમય આવે કે તમારે યાદ કરાવવાનું છે કે કન્યાદાનનો સમય આવ્યો તો હવે હું કરિયાવરમાં માંગવું એ તમારે નક્કી કરવાનું છે. આ એનો એગ્રીમેન્ટ છે. અને દીકરીઓ તમારા માટે પણ એ એગ્રીમેન્ટ છે કે તમારા બાપે તમારું પૂજન કર્યું છે. 200 ગામના ખૂંટ પરિવારની વચ્ચે તમારું પૂજન કર્યું છે. બાપ અને દીકરી વચ્ચેનું જે ટ્યુનિંગ છે ને એ અહીંયા જળવાઈ રહેવું જોઈએ. મારા એ ઓલા ચાંદ ને ગલી ગયો અને આંબલી પીપર ડાળ બોલાવે બેનલ બાજ એક વાર હામું હાલો. તાળીઓનો ગડગડાટ ચાલુ રહેવો જોઈએ. જોરદાર તાલીઓથી બિરદાવો. માત્ર તમારા પરિવારની દીકરીઓ નહીં પણ ભારત વર્ષની યશસ્વી નારી શક્તિઓનું પૂજન છે. આ નારી શક્તિને એકવાર જોરદાર તાલીઓના બંને હાથ ઊંચા કરી તાલીઓના ગડગડાટથી બિરદાવીએ. સમસ્ત ખૂંટ પરિવારનું આ સુંદર મજાનું દ્રશ્ય આપણા હૃદયમાં કંડારી લઈએ. તાઈ ગયો મારો લાડ ખજાનો અને કવિ દાદ કે હું જોતો રહ્યો એ આ તો જાન ગજી જાણે મારો જાન લઈ હાલો. અને હવે સુનો માંડવડો આવો કાળ જાકે રોજ કટકો મારો આ રૂમાલ છે ઈ આપણે કહીએ ને કે કંઈક શુકરની નોટ મળી હોય કે શુકરનું કંઈક માતાજીના મંદિરેથી પ્રસાદી મળી હોય. આ એવી પ્રસાદી છે. અને આ ક્યાં રાખવી એવું નહીં કહું પણ આ સાચવીને રાખજો. આ અમૂલ્ય સંભારણું આપણા ખૂંટ પરિવારના વારસાનું સંભારણું છે. આરતી છે. હવે દીકરીઓ પોતાનું સ્થાન લઈ લે છે અને
આરતીની તૈયારી કરો.